જય શ્રી કૃષ્ણ, શુભ સવાર પ્યારા સાથીઓ. હું છું પ્યારી સંસ્કારી નારી બંસી કુમારી. તો તમારું સ્વાગત છે મારી દુનિયામાં. હું ફાઇનલી જાગી ગઈ છું, તો તમે પણ જાગો, કામ ધંધો કરો, થોડી બાકાજીકી બોલાવો. 8 વાગ્યા લગી સૂતું ન રહેવાનું હોય. अच्छा हमको सिखा रिया है अच्छा હજી પણ નથી. ત્યાં મારા મમ્મી કહે કે કપડાં મશીનમાં નાખે, એટલે હવે આપણે એ કરવાનું. તો આપણે આપણું કામ કરવાનું જ ક્યારે? તમારી સાથે આવું થઈ? મમ્મીના હુકમથી મેં કપડાં મશીનમાં નાખી દીધા છે. 1 hour later. આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. માતાજીના દર્શન કર્યા વગર તો દીવ ઉઘડે જ નહીં. એટલે આપણે માતાજીના દર્શન કરીને બેસી ગયા છીએ નાસ્તો કરવા. અને ચા વગર તો ચેન પડે નહીં, એટલા માટે આપણે ચા તો પહેલાં પીવી પડે. હવે ખબર હે કે કચરું કાઢવાનું છે, એટલે એ નાસ્તો કરવા બેઠી. અત્યારે લગી બીજે ઉલરતી હતી. આવા હે તમારા ઘરમાં કોઈ? નાસ્તો તો કરી લીધો છે, પણ એવું નથી કે સીધું ઓફિસે જ વહી જવાનું છે. મમ્મીનું કામ કોણ કરશે? આપી દીધી છે સાવરણી મને ભેગી. તો ચાલો મારા ભેગા કચરું પોતું કરવા. 2 hours later. ઓફિસે પહોંચી, પેલું કામ આપણું. આટલું ભણીને બી આપણે તો અંગૂઠા જ છાપતા રહી ગયા. બોલો, આટલું ભણી છીએ તોય અંગૂઠા છાપ જ રહી ગયા. ન ભણાય ટેન્શન ન લેતા, બહુ સારું સ્ક્રીન તમે ક્યાં છીએ ઓફિસે તો હજી લઈએ ને, સારું તો લાગવું પડશે. હવે આખો દિવસ આમ તો કંઈ ચાલશે નહીં. મસ્ત ને રેડી થઈ બેસી ગયા છે કામ કરવા. કામ તો કરવું પડે, કામ વગર તો કંઈ આવવાનું નથી આપણે ભેગું. તો એ કામ કરશું. અત્યારે એટલી ઓફિસમાં શાંતિ છે ને, એટલી કે તમારે જે વિચારવું હોય, જે કરવું હોય એ તમે બધું કરી આપશો. પણ 11 વાગશે ને, 11 એટલે શાંતિ હું ને મારી લાઈફમાં થઈ જાય. એ હું તમને 11 વાગે કહીશ. 11 વાગે એવું શું થાય નહીં. 11 વાગ્યામાં જે વાત છે, અમુક લોકો આવી ગયા છે ચિરકુટ લોકો કહીએ ને, પહોંચી ગયા. આમની વાત થતી હતી, આમની શાંતિ ગઈ. હાવ શાંતિ ગઈ. Oh, hi. Wait a minute. Who are you? Happy birthday to you. Happy birthday, boyfriend. Happy birthday to you. આપણે જઈ ગયા છીએ બ્રેકમાં, કારણ કે માસી એવા છીએ સાફ સફાઈ કરવા ઓફિસની. તો આપણે શું કરવાનું? રખડવાનું, મજા કરવાની. ઓફિસ એવી ગોજો જ્યાં 2 માણસ તમારા ભેગા જમવા આવે, કે નહીં તમારે એકલા જમવું પડે. અમારી ઓફિસ છે પણ કોઈને ઇન્ટરેસ્ટ નહીં ભેગું જમવાનું. રામ જાણે શું પ્રોબ્લેમ હોય, બધાને હવન રીતે જમવાનો ટાઈમ. એકલા હા, તો અમે અત્યારે જમવામાં મંગાવ્યા છે લોટના પિંડા. બાંધેલા લોટના પિંડા તૈયાર. ખબર ન પડતું જમવા બેઠા કે પિંડ દાન કરી. હાય કઈક તો બોલોમાં લિમિટ રાખો. હાલો તો બસ એમાં હું હે જોયું છે ગાઈસ. જોયું? હારો માલ થાય. હારો માલ હોય ને ભાઈ. અને આ છે પડીકા જ ખાય ભાઈ, પડીકા જેવા જ રહે. દેશી વસ્તુ લગો ખાને આજો સબ લોગ. ગુજરાતીમાં બોલો બેન. બીજું કઈ કામ ધંધો હોય તમારા લોકોનું? તમે ચા પીવા કરો? બ્લોગ બનાવવા સિવાય કાંઈ તમારા ભાઈ શીખવા. કેવા નવરા માણસો હે આમ જોઈ લ્યો. તમારા ભાઈ શીખવા આપું. કાંઈ કામ હે ફાકા ફોજદારી કરવી બસ. તમારું કરવાના. કોણ ભોંક રહા હે બદતમીઝ? ચા બનાવી છે એટલે પૂરી તો કરવી ને. એવું જરૂરી નથી કે પીવું જ પડે. ઢોરી નાખવાની થોડી હોય. રોજ નો હોય ને, ધીમા એક જ વાર સવારમાં જાગીને. તું રોજ બ્રશ કરસ ને તો ચારો જ પીવાની હોય.
આવું કોને કીધું તમને ચા પીથી એટલે બ્રશ કરવાનું, બ્રશ કરી છે એટલે ચા પીવાની હોય. આવું કોને કીધું આવું લોજિક છે. આવું કોઈને ન કહેતો. अभी मजा आएगा ना भिड़ो. હું કાંઈ નથી. આમ નથી. જીવનમાં માણસને એ જ ખબર નથી કે એ કોણ છે. થઈ ગયું ચાલો. ના, બસ આટલું. ગમે તેવો તમને પ્રસંગમાં મોકલા હોય ને તો તમે ન્યાય દાંત જ કાઢો પૂછે વાત. અરે રોવાનું છે. कैसा लगा मेरा मजाक? એ રો. કયા છે હવે રોવાનું છે. અત્યારે ટાઈમ થયો છે 6. કેમેરા સામે બોલો તમારામાં તમારે જો ત્રાસ કેમ બોલવા ગયો તમારે હિંમત હોય તો? હા કેમ બોલવા ગયો કે તમારે હિંમત હોય તો? હા પછી ફરી ગયો. આવા માણસો તમે ઈ જ છો. હું તમને કા વોટ રમીશ? હું તો તારો યાર સપોર્ટ કરું છું. કેમેરો જોઈને સપોર્ટ કરવા અરે કાંઈ નહીં. અત્યારે લગી તો એના ભેગા જ તો બેઠા. કેમેરા તો એ બે કોઈ કાઢે એમાં કોઈ મોય સપોર્ટ કરવાનું ખોટું ખોટું બોલ્યો. સાચે ઈ બોલવા ગયો તારી હિંમત હોય તો બોલ. પછી ખબર પડી કેમેરા મારો અવાજ આવે મારો. અરે તમારામાં ઓય ઓય કરો એ ફેરને વાત ને. હા હા વાળા પાછો. ले रिफ्लेक्स है यार, ये बोला ही जाए. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અમે આવી ગયા છીએ સદર બજારમાં, જ્યાં હોળીનો માહોલ કેવો છે તે બતાવીશ. તો ચાલો હું તમને થોડુંક માર્કેટની શેર કરાવું. કેવું છે માર્કેટમાં વાતાવરણ, હોળીને લગતું કેવું લાગી રહ્યું છે. તો હવે ફાઇનલી પહોંચી ગઈ છું ઘરે. ધીમે ધીમે હાલતી થઈ છું. તો મળીએ આપણે શું છે ઘરે હવે માહોલ. જમવામાં છે પાઉંભાજી. તો કઈ થીસ તમારે પણ જમવી હોય તો જરૂર આવજો પાઉંભાજી જમવા માટે. તો ગાઈસ ફાઇનલી જમીને બેસી ગયા છીએ. પાઉંભાજી આપણે ફૂલ પેટ કરીને બેસી છીએ. બહુ મસ્ત પાઉંભાજી હતી, જે મને ભાવી છે, મજા આવી છે. હવે આપણે રીલ્સ જોશું, ત્યારબાદ આપણે સૂઈ જશું. આપણે સુવાનું તો જોઈએ જ, ગમે તેટલી રીલ્સ જોઈએ. રીલ્સ જોઈને કંઈ પેટ ભરાવાનું નથી, નીંદર થઈ જવાની નથી. તો રીલ્સ બને એટલી ઓછી જુઓ અને વહેલા સૂઈ જાઓ. તો આપણે તો વહેલા સૂઈ જવાના છીએ. કાલે છે સન્ડે, એ બી બહુ સારું છે. તો આપણે કાલે મળશું ફરી પાછા નવા બ્લોગ સાથે. શું તમને મારો ફર્સ્ટ બ્લોગ કેવું લાગ્યો જરૂરથી જણાવજો. જો તમને મારો ફર્સ્ટ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. બાય ગાઈસ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી.